કારણ કે એણે અમને બહુ જ હેરાન કર્યા છે. આમ સરળતાથી એને છોડી ના દેવાય. અમારી ગાડીમાં જે છરો મૂક્યો હતો એ લઈને અમે પાછા મીનાક્ષીના ઘરમાં ગયા અને અમે એમનું ખૂન કર્યું. અને હવે કોર્ટ જે અમને સજા આપશે એ મંજૂર છે. પણ બા, અમારે જે કહેવાનું હતું એ અમે કહી દીધું. અમે ગુનો કર્યો છે. મેડમ, તમે એક્શન લઈ શકો છો. હોશદાર, શું વિચારો છો? મેં બેબી માસીને વાત કરી. પણ આપણે તો એવું નક્કી કર્યું હતું ને કે બેબી માસીને એવું કહીશું કે બા કોઈ લાંબા પ્રવાસ ઉપર ગયા છે. હા, પણ પછી મારું મન ના માન્યું. મને થયું કે આપણે ક્યાં સુધી આ વાત છુપાવીશું. કોઈકના થ્રુ તો એમને આ વાતની ખબર પડી જ જાત ને. વેદિકા ભાભી બકી દે પછી તો બેબી માસીએ શું કહ્યું? ઓકે, એક તો પહેલેથી એમની તબિયત ખરાબ છે ને ઉપરથી આ બધું. એમને બહુ મોટો આઘાત લાગ્યો છે કે સર મને કહેતા હતા કે મારે અત્યારે જ મોટી બહેનને મળવું છે, મને એમને મળવા માટે લઈ જા, પ્લીઝ પ્લીઝ હર્ષ, મને અત્યારે જ લઈ જા. પછી મેં એમને બહુ જ સમજાવ્યા. અરે મારા ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યા કે સર આજ સુધી મને કંઈ પણ થતું ને તો હું એમના ખોળામાં માથું મૂકીને રડતો હતો. અને આજે અને જાણે બેબી માસી રડતા રડતા જે કંઈ પણ કહેતા હતા ને બધું જ સાચું. કે સર એ કહેતા હતા કે બાએ એકલા હાથે આ પરિવારને સાચવ્યો છે. અમને 3 ભાઈને કોઈ પણ વાતની ઉણપ નથી આપવાતી. અને આજે આપણા પરિવારને જે માન સન્માન પ્રતિષ્ઠા જે કંઈ પણ મળ્યું છે ને એ બધું માત્ર ને માત્ર બાના કારણે મળ્યું. આજે આપણા ઘરમાં કુળદેવીની આટલી મોટી પૂજા છે ને બા જેલમાં હશે. આ કુળદેવીની પૂજા આપણા પરિવાર માટે કેટલો મોટો દિવસ છે. ઉત્સવનો દિવસ છે, આનંદનો દિવસ છે ને. પણ આ દિવસે કેવો ઉત્સવ ને કેવો આનંદ. હોશદાર, તમે શાંત થઈ જાઓ. આમ હિંમત ના હારશો. સર મને બા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ક્યારેય કોઈને ના મારે. આ વાત જ અશક્ય છે. સર મને બા ઘરમાં પાછા જોઈએ છે. એ જતા જતા એવું કહીને કહ્યા કે આ ઘરમાં અમે ક્યારેય પાછા નહીં આવી.
પણ નહીં કેસર, એ આ ઘરમાં પાછા આવશે. મારા બા ઘરમાં પાછા જોઈએ છે. પ્લીઝ કેસર, ભલે ગમે તેવો પણ મારા બા મારી નજરોની સામે જોઈએ છે મને આ ઘરમાં. પ્લીઝ પ્લીઝ કેસર, પ્લીઝ.